જય માતાજી ભાઈ. હવે આ રોટલો છે ને ઘરે ઉતરે એમ નથી. આ શાક કે ઘરે ઉતરે એમ નથી. આ મરચા ગુણે હું અને અમિત અને આ ભાઈ અમે તને ભૂખ લાગી હતી તે બસ સ્ટેન્ડ રખડતા રખડતા ઓટો ઠાકરમાં આવ્યા. ભૂલથી તો ગળી ગયા અને ખાવા પીવાના ભૂકા કાઢી નાખ્યા. હવે એમ કહે છે કે આ ઠામડા દો કા તમારા ભાઈબંધને ફોન કરો. બરોબર હું જાઉં છું બિલ ચૂકવી દેજો. ઠામડા ધોઈ નાખો તમે. જાઓ ના ના તમે ચૂકવી દેજો. હું બહાર છું ભાઈ. આ બિલ આ ભાઈ નીકળો દેતા ને ભાઈ એને નીકળો દેતા નહીં. હું જાઉં છું ભાઈ. એને નીકળો દેતા નહીં. શેઠી છે અમારે. શેઠી છે बिल इसके पास से नहीं मेरे पास से नहीं એ અમારે શેઠ છે ભાઈ. नहीं भाई હું તો જાઉં છું ભાઈ. એ કાંઈ નહીં ભાઈ. કોઈક જો દયા આવે ને તો મારા ખાતામાં પૈસા નાખો. મારા રબરમાં હલવાનું હલવામાં મિનિમમ 1500થી 2000 રૂપિયા બિલ મારું છોડી ગયું છે. પણ જ્યાં લગી આ લોકો તમે કોઈ પૈસા નહીં નાખો ને ત્યાં લગી હોટલમાં હું ખાવાનું ચાલુ જ રાખીશ. કાં મને જવા દઈએ અને કાં ખાવાનું મારું પૂરું કરે. આ 1000 રૂપિયા બિલ હતું ત્યારે મેં કીધું મને જવા દો. 9 મહિના 3000 પગાર દીધો. બરાબર આ મળશું સામું જ રાખ્યું છું. હજી 6-7 હજાર રૂપિયા થઈ જાય ને તો એ કુરબાન છે. પણ ખાતું ખાતું ઊભું થવાનું. ઊભો થાવ તો એ પૈસા માંગશે ને. ઊભો થાય તો પૈસા માંગશે. હું ટેબલથી ઊભો જ નહીં થાવ. ખાવાનું ચાલુ જ રાખીશ. ના ના બધા જ ખાય એમ જ ખાઈશ. મને ટેવ છે ખાવાની કે મારું ખાવાનું પૂરું થાય તો મારી પાસે બિલ માંગશે ને. બરાબર ભાઈ હજી 2-3 શાક ને 2-3 રોટલી આવવા દેજો. ભલે આજ 12 વાગે. બાકી આજ પૂરું નથી કરવું. કાંઈ એમ કહીએ ભાઈ સાહેબ તારું બિલ નથી જોતું જવા દે. અમિતભાઈ તો જો ઠામડા ધોવા આવી ગયા. જો રોટલી આવી ગઈ. જો શાકે આવી ગયું. જો नींबू चाहिए सर नींबू નહીં 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 હું લઈ લઈશ તારે. ઉપરથી કરો 12 વાગે લગી તો ઊભો નહીં થાવ. ત્યાં લગી પૂરું ન થાય ને ત્યાં લગી ગા મારું બિલ માફ કરો. જવા દો. હા સલાડ લાવો સલાડ લાવો. સાઈઝ હજી બેગ બી ઘટે છો. બરોબર જો આ સલાડ આવી ગયું. બાકી ઠામ તો ધોવાનો વાસણ તો ધોવાનો જ નથી. કા પૈસા દીધા વગર જાય ને કાંઈ રસોડામાં જો ભાઈ રસોઈ પીતી તો આમાં પૈસા લઈશ. હું સાફ કરી આવ્યો છું બરોબર છે. હામી ડાબી ડીશ ધોઈ આવ્યો છું. હવે કઈ વાંધો નથી. તમે તારે જમી લ્યો. તમારે જવું જ જાવ. બરોબર છે જમી લ્યો તમે તારે. કા મારું ખાવાનું પૂરું કરે ને કા મારું બિલ માફ કરે. ના ના હવે નહીં લે લગભગ બિલ કેમ કે મેં જે કઈ હતું એ એ ધોઈ તમારા ભાગને ધોયા હું નહીં ધોઉં. એવું છે તો તમે શું કરશો? હું તો ખાઈશ જ. ખાઓ. બિલ જ્યાં લગી માફ ન થાય ત્યાં લગી ખાઈશ જ. મારા વેવાઈને ખાસ અત્યારે કેવું છે બહાદુરભાઈને. બહાદુરભાઈ તમારા ભાગનું હોતે ને ખાઈ લઈશ. બરાબર બાકી આજ હોટલને મેકું નહીં. કા બિલ માફ. આ મેનુ જોવો ખાલી. બધું ખાઈ ગયા. બધું ખાઈ ગયા છે હો. કાંઈ નથી મેકું. જો નથી ભેજા દેવા ને. જો આમાં મોટા ભાઈ ના પડે. આમ જો વિચાર કરતા છે કે આવા ફાટેલા આમ જો આવા ફાટેલા કપડા વાળા આમ જો અમે કઈ હોટલમાં બેઠા છીએ આમ જો. દાંત કાઢ સમજો કેમ દાંત કાઢો. અમે લોકો છે ને ભાઈ આમ જો ફાટેલા કપડા પહેરીને આમ જો કેવી 5 સ્ટાર હોટલમાં બેઠા છીએ આમ જો. આ લોકો અમને બેહવા દે છે ને એ સારું કહેવાય. નકર અમને તગડી મેં કે ભાઈ ના નહીં પૈસા દેવા પડશે. ના ભાઈ એક રોટી કાંઈ વાંધો જ્યાં લગી જો હજી મુફતની બહાર છે ભાઈ. મુખવા જ એ મુફત તમે ખાઓ બીજું ધોઈને. હું નહીં ખાઉં. પણ જોવી પડે. પૈસા ન હોય તો શું કરવું યાર. આજ કા હોટલવાળા એમ કહી દે કે ભાઈ તમે ઊભા થઈ જાઓ. પૈસા તમારે ન જોતા. જો આ રોટલી આવી ગઈ. પૈસા ન જોતા અને કા આજે એને એમ કહી દઉં આજ ઈ ઠાકે છે કે હું ઠાકું છું. વિચાર કરો કોણ ઠાકશે આજ. આજ 5 સ્ટારવાળા ઠાકશે કે રામજી ખાંગરવાળા ઠાકશે. વિચાર કરો આજ કે મારી જેવો ભૂખલ કોક દી કંઈ ભટકાનો હોય.
બરોબર ના ના ભાઈ પૂરું હો એટલે પૈસા નથી રોટલી આવી ગઈ ભાઈ એને સિસ્ટમ કરાવી અડધી અડધી હા આવી ગઈ આખી આવી અડધી હું અડધી આ લોકો છે ને મને માથે રહીને કરવાના ખેલ કરવાના છે વિડીયો બનાવવા હાટું ખવડાવે છે એટલું આના છોડ મોઢે કેવું હવે મસ્કરીમાં આવી ગયા ભાઈ હોટલ વાળાને અમે બધાય બરોબર ભાઈ આપણે તો મુખો જ ખાવાના હજી જેને સામું બેહવું હોય તો બેહી જાઓ બરોબર હટ કરવા વાળા અમે નથી હોટલ વાળા અમિતભાઈ તો ઊભા થઈ ગયા હોટલ વાળા ગમે તે હજી બેસવું હોય તો બેસી જાઓ આપણું બિલ દેવાનું તેવડ્યું તો બરોબર બેઠો જ છું તારે ટેન્શન લેવો ને ખાવાનું એમ નહીં મારી યારે ખાવાનું અને તમારાથી ઓછું જો ખાઈ લો તો બિલ હું દઈ દઈશ એવું નથી ભાઈ છે ને વાહ તમે બોલો માં આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે નાનું રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે જેતા બગાડી દીધા હો પણ રામે તું અઠવાડિયું મારી ભેગો રહે ને કોમેડી કરતો થઈ જઈશ એવું છે વીઆઈ અમારા પિક્ચરમાં બી તું અઠવાડિયું મારી ભેગો રહે ને એ હવે ઉભા થઈ જાવ કાકા અંત હોય ભાઈ બિલ મારું માફ થાય છે તમારું બિલ કોઈ માફ ન કરે આ તો અમે સૂકવી દેવું ટેન્શન લેવો ભાઈ અમે માફ કરી એક તો ઘરે બે જણા બાંધીને મેં આવ્યા છે જો ખાલી કરી નાખ્યું બધું બરોબર બાકી છે જી બિલ માફ થાય તો કા ખાવાનું કા બિલ માફ કરવાનું બે રે કરીશ બીજો કાંઈ ઉપાય જ નથી જય માતાજી એમાં થાંભલા ધોઈ નાખી હવે ઉપાડી કરો ને બિલ તો દેવું જ નથી થાંભલા ધોઈ નાખી ધોવા જ પડે રામજીભાઈ ધોવા જ પડે કેમ કે આ આપણું નથી હગું ન થાય સમજ્યા કેટલું ખાઈ 5,000 નું ખાઈ ગયું 5 લીધું ધોવા હું વાંધો છે હાલો જય માતાજી ધોવી પડે ટેન્શન લેવામાં દેવાઈ જાય ઉપર કરો માં બરોબર છે ઈ તો જે ધોવા પડે ઈ ધોવે આપણે ન ધોઈ સમજ્યા હાલો જય માતાજી